જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. અને મમ્મી કે હે હજી મેં વાળે નથી વળ્યા ને ત્યાં તું લઈ લઈશ ચાલુ કરી દઈશ. ના ના રેડી. બાકી બસ ઘોડામાં અમારે કપડા સુકાય છે અને બાર જોવો વરસાદ. બારી તમને કઈ દેતી હશે કેવો વરસાદ છે. હા હું ગૌણી થઈ છું. એમાં એવું છે હું મારું ન્યા મૂકી આવી છું અને બીજું અહીંયા લેતી આવી છું. હો એટલે એવું છે બધું. અને કાલ કેટલા વાગ્યા લગી આમ ગણો ને તો 3:30 લગી જાગ્યા હતા. પછી 3:30 પછી હુઈ ગયા તા. પછી હા પછી કઈ નઈ આવી ગયા પાછા ઉપર ને હુઈ ગયા. પછી સીધું નાયું નહોતું મેં. પછી 9:30 ઉઠી 10:15 સુધીમાં. હા વયું હોતે ને ગયું. એવું છે. બાકી વરસાદ કે મારું કામ બંધ થવાનું નામ નથી લેતો. મારે જાવું છે તોય હું યુગભાઈ ની વાટે છું. એ આવે ને પછી છે ને હું જાઉં. આવી ગયા છે. હા એનું ઓલું પાર્સલ લઈ આવ્યા હશે ને એટલા માટે. છોકરીઓને પૂજા કરવા બે ત્યારે એમાં જોઈ બીજા વખત ઉભો રે. હા ના બહુ મસ્ત લાગે છે. લાગે ને અસલ વાંદરો. ત્યાં કગત વંશ મર લે. બસ બેસી ગયો કેમ એને બીક હતી કે તમે પાડી દેશો એટલે બહુ ખેપાની લાગે છે. તને ખબર છે મજાક કરે છે. એના મજાક એવા હોય. એમ નહી તું પડે છો એ થોડા પડે. એમ નહી ઈ મને ઈ પડશે ને ઈ તારે નીચે બેસ. અહીંયા આવો તોફાન કરે ને સામું બોલે નીચે બધા પાછ માર થાય ના. અરે તે આપણે ઇમેજિકા જવા નહોતી કરતા નીચે રોઈ ના. અરે ના માર બાજુમાં બેઠો બે છોકરા આવીને હલતા હલતા કે કાને ઠીડીને વયા ગયા. ઓલા દાંત કાઢી આમ મને પકડીને બેહી સહસ્ત્ર એટલે કેટલા? ઈ એક મારજે ને એટલે તું પડી જઈશ. નો કે રમકડા ના છે તો આજાતી દેખ આલે તો એક તો ઉસકે હુંય લાવા પીએ તો એક જ વાર પછી હું પણ નહીં હાલો કોણ જીતે જોઈએ. ઓ પબ્લિક રહેવા દે. પંજા તો નીચે નાખી દીધું. રે
અરે રે કેવું કરે છે પણ જો ક્યાં હું છે સમજ પડે તો હે ના હું તો એકનો એક પાણી છું મને કપે આ બાજુ જો હો તમારો છોકરો એ એમ જ છે ને તને બોલાવ્યો બધું તમને હારો કોન્ટેન્ટ મળતો હશે બહુ મસ્ત રેવા દે ઈ તને એક અડાડ છે ને ત્યાં તું પડી જઈશ રેવા દે તું હું હારી જાઉં હા લડે 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 લે ભાઈ જાન ભાઈ બસો ને ભાવે વેચાઈ જાય કોણ શું હું પાછળ જગ્યા નો ભેગું થાય કાંટા ઉડશે નો થાય નો રેવા દે તું હું ખાલી હાઈ ફાઈ હાટું તાલી મારું છું ને તોય મારા હાથ બળવા માંડે છે જોરથી માર્યું તું એટલે ભલે ને મસ્તી કરી લે તો મન પૂરું થઈ જાય ફ્રોક ખાલી જાણ્યો કાઈ ઓ ના ના બંધો ને તો સક્સેસફુલ કરી એમ ઓ બતડ 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 મારી સાહેબ ક્યાં છે મમ્મી સાઈ નહીં આવડે એસ આર અચ્છા તો રિપોર્ટ કાર્ડ માં જાતે કરી નાખતો હોઈશ ને કોઈ ન કરીએ કે આપણી કોપી ખબર પડી જ જાય તરત જે તારી સાઈ આ જેનજી જે આ એની ઉપર નથી કે વ્હાઈટ ટી-શર્ટ ઉપર કરતા હરખું દેખાય ના ના ઈ તો કેસ છે હું જોઈ નહીં એને. કરું પછી આમ જો તાર બાજુમાં બેઠા છે ને ઈ પછી તું સહન નહીં કરી શકો નાખો મશીન માં નાખશું મારો નંબર કહું 6359439357 તારો પર્સનલ ફોન છે જા જા આવે ફોન કરે રોજ આવું ફોન નો કરતા હામો એમ મારી પાસે નહીં, બીજાની છે. હમ. તોફાન કરે ને તો એક જ તોફાન કરે કરવા દે અને પછી એક જ વાર ચોપડા લઈને બેહાડી દેવાના. એટલે એ લોકો તોફાન જ કરે. તમે ઘાય ચડ્યા છે ક્યારે એમાં અરે જેટલી વાર જતો ભણવા ન્યા મારે ભણવા બાબતે વર્ષ શરૂ હોય ને હા ત્યારે જાજા ભાગે ભણવા હાટું જ જાવ હા બાકી તો વેકેશન માં તો મોજ હોય મામા હોય એટલે. હા એ વસ્તુ તો છે ભણવાની બાબતમાં પછી મામા એક શબ્દ ન બોલે ત્યાં કોઈ મારા પપ્પા મામાના ઘરે લઈ ત્યાં કોઈ શું ન હાલે ભણવાની બાબત તારે લીધે નથી જવા કેટલા હેરાન કરે, કેટલા હેરાન કરવાના. મેથ્સ નો ડિપાર્ટમેન્ટ માર પાસે હતો હમ સાયન્સ માં આવ્યા પછી ટ્યુશન જતા બાકી એસે ટ્યુશન વગર ભણ્યા છે હમ ના મેં 10th 11th 12th બસ પૂરું પછી નહીં તો મને 10th માં નહોતું ટ્યુશન
અમારે તો ડમી સ્કૂલ હતી મારે. ટ્યુશન જેમાં ને ઈ જ તે સ્કૂલ, બટ સ્કૂલ નું નામ બીજામાં. અમરેલીમાં ફ્રેન્ડ રહે છે. એવું છે. આવજો લઈને. અમરેલીમાં જ ને. પ્રોપર અમરેલી. બસ હવે હું હમણાં 5 દિવસ ગયા વર્ષે તૈયારી ગઈ. ઓહો. એટલા 5 વર્ષ ગયા વર્ષે 5 વર્ષ રહી આવ્યા બોલ. 5 દિવસ. કે ગયા વર્ષે 5 વર્ષ. ઈ પોગી જાય તું મને શું પોગવા જઈને ઈ કોઈને ન આવડતું જોઈ કાંઈ. ઓય, હા મસ્ત અવાજ મોટી તો આવાજ પણ once more hey સિડલી અમે નાના હતા ચીટિયા ભરતી એને બેઠું એને સીધા મારવાના સબાવવાના. ચીટિયા ભરવાના ઈ બળે લોબિંગ જેમ ને તમુ લોબિંગ હોય તો તમે એકવાર નોટ લાવ્યા તમે સોનલબેન ગયા હતા 35 માં 3 સર્ફ એક્સેલ સાબુ ડીમાર્ટ માં ગયા હતા તમે સોનલબેન ત્યારે લાવ્યા હતા ને હજી બીજો સાબુ વાલે ચડ્ડી રૂમાલ લ્યા એવું બધું સાબુ લગાવવો પડે છે નથી તો કધોણીયા સેવા થઈ બહુ પછી એવું થાય તો તમારે તો જમાઈ કે આવું ન આવે ઓલા કે રૂમાલ કેવા થઈ જાય મેં કીધું આપણું ઘર તોડું છે બધાનું હરખું તોડું હોય એને કહેવાય બીજો કાઢે નહીં મૂંગા આપણે ખિસ્સામાં રૂમાલ હોય ને તો કૃષ્ણ કે ક્યાંય જઈને બોલાય બરોબર છે ને બોલી કોકને થોડું કહેવાય ખિસ્સામાં હોય એથી કૃષ્ણ ખાય હવન ઘરના હવદણી પવન હવે કંઈક થોડોક ધીમો પડ્યો છે બસ ચૂપ થઈ ગયા બધા લેવું તું તો એટલે તું લેવા માંડ ને મને તો ઊંઘ આવ માંડી છે હવે હું હુઈ જઈશ તો હું શકે છો કારણ કે હવે પેટ પૂજા થઈ ગઈ છે સાચું હુઈ શકે છે બધો હેકેલો કરી હુઈ જાય મિની બ્લોગ બનાવવાનો છે પછી હાલા કરી જઈશું હા અત્યારે વેલા હુઈ જાય એટલે વેલા જગાઈ જાય પછી પેલા કઈ જાગી ને હું કાઢવા વાર હારો આવે રવિવાર એ તો દાંત કાઢવા માંડી પાણી ચડાવ્યું બીજી વાર મોટર શરૂ કરી હતી નહીતર પછી હું સાંજે ચડાવી દઉં તો ચડાવી ચલકાણો નહોતો ચડાવી મને છે ધીમું પડી ગયું કોને ખબર પછી ઘડીએ સલકાવો એ કરતા લાવીને કીધું કરી દો બેન કરી દો બોલ લે ગાંડી નો નથી લાગે બિચારા કેટલી મહેનત થી લીધી હોય કોણ બાપ ના સામે આખું ગામ ઊભું તું એને હું લેવાનું એવું રિસ્ક એવું જોઈ તું આવું બધું ન ઉતારી છે હા એટલા બધો પાણીનો ફ્લો હતો તોય તે ભાઈ ગાડી હકાવે જતા હતા નીચે હું નદી જેવું જતું ને નાળામાં વયું ગયું હા ભાઈ વૈયા ગયા ને ગાડી વહી ગઈ ખેંચાતો તો ગાડી તો મુકતો જ નતો હું એમ તો ગાડી ગઈ ને ઈ ગયો તેન કરતા આવ્યો જ ન હોત તો વાહે વાળાનું કઈ જોયું જ નહીં એમ હવામાં દે કાશ્મીર વેલી અત્યારે કેટલા વાગ્યા છે એ મને ખબર નથી પણ હવે કેટલા વાગ્યા સુધીથી હું 3:30 પછી અમે સૂતા હતા સવારે 9:30 ઉઠી 9:45 ના વાગે 10:15 પછી બહાર આવી નાની કેમ કે હેર વોશ કરવાના હતા આજે હું ગૌણી થઈ હતી એટલા માટે પછી થોડીક વાર વાંચું લેખું અને એમ બધું કામ કર્યું ને ત્યાં યુગભાઈ અને હું અમે બંને જતા રહી હિનલ દીદી ત્યાં આજ ગૌણી હતા એટલા માટે ત્યાં જઈ અને બસ પછી થોડીક વાર બેઠા 1.5 કલાક 2 કલાક જેવું
અને ત્યાંથી ને પછી ઘરે આવ્યા પાછા 2 વાગ્યા સમથિંગ આમ ઘરે આવ્યા. ભાઈ ઘરે આવીને પછી રીડિંગ ને એવું બધું થોડુંક કરીને ઊંઘ તો આવતી હતી, હવે કીધું નથી ઊંઘ. પછી પાછા બેઠા ને શું કહેવાય નાસ્તો ને એવું બધું કર્યું અને અત્યારે હવે વાંચતી હતી ને તો ધીમે ધીમે ઊંઘ આવવા માંડી. એટલે કોઈ મમ્મી કહે કે તું હે ને હુઈ જા નિરાતે. એટલે એટલી કેપેસિટી ન રહી કે બેઠા બેઠા વ્લોગ બનાવી લો. તેથી મને કીધું હોઈ જ જાય હાલો હવે. નાકે બંધ થઈ ગયું થોડું. પછી હવે બસ હું સૂઈ જઈશ. કાલ સવાર સીધા ઊંઘ હારા હવે લક્ષણો દેખાય છે. ના ના હવે નહીં, હવે તો તું કાલે ખાઈશ બધું. હવેથી હું કાલે ખાઈશ બધું. બસ બાકી આવું છે ને મિની વ્લોગ બનાવી અને અહીં મારું વાંચવાનું છે. ફૂલ તૈયારી જ છે મારી ઊંઘવાની. મારું બર્ડ્સ, અહીંયા બર્ડ્સ મારા, ક્લચર, અહીંયા મારો રૂમાલ, અહીંયા મારી બુક રેડી. અને હવે ને હું જાઉં ને મમ્મી એવા આવે ઘોડો લઈને અહીંયા. મમ્મી કહેતા ને એકલું ન લાગે ને. કપડા કોઈ વાતે હુકાય નહીં, ગમે એટલું કરો. અને ઓલા કે ને કે તરત ફટાફટ 10 મિનિટમાં તમારા કપડા વધારે હુકાય છે. હવે એમાં એ લોકો હીટ આપે ને એટલે કપડું છે ને સંકોચાઈ જાય. તમારા કપડા લાંબા હોય ને તો તમારે ટૂંકા ટૂંકા થવા માંડે. ઉર્વિશને અહીંયા છે ને જર્મની એવું જ થાય છે અત્યારે. ઓલમોસ્ટ એના શર્ટ છે ને હવે ટૂંકા થઈ ગયા છે બધા. એને કમર ઉપર ચડી ગયા છે બધા શર્ટ. ટૂંકા મેને કેમ કે ઓલા પણ સૂકવે એને લોકોને ત્યાં એવું છે જ તે બાથરૂમમાં જેવો ઓપ્શન આપ્યો છે એ લોકોને. અને હોય જ તે જર્મનીમાં છે જ તે. બાકી બધી હવે ખબર નહીં પણ મને જર્મનીની ખબર છે કેમ કે ઉર્વિશે મને બતાવ્યું હતું એટલા માટે. આપણે સીડી ચડતા હોય ને એવું આવે પછી ઓપરેટ કરવાનો હોય તો ઓપરેટ કરવાનું એટલે એમાં એ કપડાં સુકાઈ જાય એની રીતે પણ એ ટૂંકા થઈ જાય. એમ કે જે કપડું જે મટીરિયલથી બનેલું હોય એની મટીરિયલ છે ને ધીમે ધીમે એ સંકોચાઈ જાય એટલે પછી નાનું થઈ જાય. બસ આવું બધું છે. હવે આવશે ને ત્યારે એના પાછા બીજા નવા કપડાં લેશું ને અહીંયા અમારા હુકાય બધા. અરે હવે ને મમ્મી બનાવે છે કારેલાનું શાક આજે કેમ કે ચોમાસું છે ને તો કેવડાવે થોડુંક અત્યારે. શાકભાજી સારું ન મળે. જો રીંગણા આવે તો પાણીવાળા આવે, દૂધી આવે તો એવી આવે. અને આપણે આજનો વ્લોગ જે છે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહી દેજો. ફટાફટથી વિડીયોનો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમે છે. બેકગ્રાઉન્ડમાં થોડુંક સીટીનો વોઇસ આવશે પણ એને તમે લોકો ઇગ્નોર કરી દેજો. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અમારા બંનેના, અમારા હસબન્ડ અને વાઈફ મારા ને ઉર્વિશના બંનેનો જે છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ જે છે એ તમે અત્યારે ને અત્યારે જ ફોલો કરી દેજો. બાકી જે છે હવે કાલે મળશું નવી એનર્જી અને નવા વ્લોગ સાથે. અને 10K થવામાં બસ હવે બહુ થોડાક જ દિવસ બાકી છે. એનું પણ આપણે એક સેલિબ્રેશન વિડીયો આવશે. સો ફટાફટથી તમે લોકો બધા જે એને ફોલો કરી લ્યો ને ત્યાં હું જે છે સુઈ જાઉં. હવે સીધા મળીએ કાલે. જય માતાજી બધાને.